तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। 2018નું વર્ષ ભારતીય દિવ્ય ચેતનાઓના 150મા વર્ષનું સાક્ષી બની રહ્યું હતું. ગાંધી બાપુ જેમને ભાવથી બા કહેતા તે કસ્તુરબા ગાંધીનું એ 150મું જન્મ વર્ષ. મહાત્મા ગાંધીજીના જન્મને પણ એ જ વર્ષે 150 વર્ષ થયા. તો સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક પુત્રી સિસ્ટર નિવેદિતાના જન્મનું 150મું વર્ષ પણ એ જ રહ્યું. ભારતીય મનીષીઓએ પોતાની પ્રજ્ઞાના પ્રભાવથી કેટલાય વિદેશી વ્યક્તિત્વોને આકર્ષ્યા છે અને પછી આ ધરતી પર આવકાર્યા છે. મહર્ષિ ઓરોબિંદો ઘોષના દિવ્ય કાર્યને સુનિયોજિત કરવા ફ્રેન્ચ સન્નારી પુંડિચેરી કાયમ આવી વસે ને શ્રી માતાજી તરીકે જીવ માત્રને દિવ્યતા બક્ષે, તો મેડલિન નામની બ્રિટિશ નારી મહાત્મા ગાંધીજીને અનુસરવા ભારત આવી જીવન સમર્પિત કરી મહાત્માની મીરા બની જીવન વિતાવે. તો સ્વામી વિવેકાનંદના પત્રો ને સંવાદોથી પ્રભાવિત થઈ આયરિશ લેડી માર્ગરેટ એલિઝાબેથ નોબલ ભારત આવી સિસ્ટર નિવેદિતા બની નારી ચેતના માટે શિક્ષણના માધ્યમથી શ્રદ્ધાવાન પ્રદાન કરે. આ આખી દિવ્ય પરંપરા અચંબિત કરી દે તેવી છે. વિચારવા જેવું છે કે ત્રણ વિદેશી સન્નારીઓ આપણા બુદ્ધ પુરુષોને સ્વીકારે છે અને તેના સમક્ષ પોતાનું જીવન અર્પણ કરે છે. અહીંયા ભારપૂર્વક જાણવું જોઈએ કે આમાંથી કોઈ જ માત્ર ને માત્ર શ્રદ્ધાથી અનુસરનાર નથી. એ સૌમાં અપ્રતિમ ડાપણ, અધ્યયન, ચેતના પડેલી જ હતી. પણ કહો ને કે તેઓને એક ઈશ્વરીય રાહબર ભારતની ભૂમિએ હંમેશા ચીંધ્યો છે. 28 ઓક્ટોબર 1867માં આયર્લેન્ડમાં જન્મ લેનાર માર્ગારેટ 22 વર્ષની ઉંમર સુધીમાં ક્રિશ્ચિયન, નેચરલ સાયન્સ અને બુદ્ધિઝમમાં ઊંડી ડૂબકી માર્યા પછી સ્વામી વિવેકાનંદના શબ્દોના સંસર્ગમાં આવે છે અને 1889માં ભારત ઉતરે છે. તેમના હાથમાં સ્વામીજીએ લખેલો પત્ર છે. I am now convinced that you have a great future in the work for India. For education, your sincerity, purity, immense love, determination, and above all, the celestic blood make you just the woman wanted. I promise you, I will stand by you unto the death. સ્વામી શ્રી વિવેકાનંદે વિમેન એડ્યુકેટર તરીકેનો ભારતમાં ભગિની નિવેદિતાનો સ્વીકાર કરી અને જગતને ભેટ આપી. નિવેદિતાના ભારત આવ્યા પછી 4.5 વર્ષે તો સ્વામી વિવેકાનંદજીએ વિદાય લીધી, પણ પછીની અડધી જિંદગી ભગિની નિવેદિતાજીએ મૌન કાર્ય દ્વારા સ્વામીના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવામાં જ ગાળી દીધી. 44 વર્ષની ઉંમરે તો વિદાય લઈ લીધી. ઉચ્ચતમ પ્રજ્ઞા, પ્રતિબદ્ધ નારીત્વ, ભારત અને ભારતીયો પ્રત્યે અપ્રતિમ પ્રેમ ધરાવનાર હિન્દુ બ્રહ્મચારિણી ભગિની નિવેદિતાએ કાલી પૂજાના દિવસે શ્રી મા શારદા દેવીના વરદ હસ્તે 13 નવેમ્બર 1898ના રોજ નાની કન્યાઓ માટે શાળા શરૂ કરી. શિક્ષણને કૌશલ્ય વિકાસનું કેન્દ્ર બનાવી વાંચન, લેખન, ચિત્રકળા, માટીકામ અને સીવણ જેવા વિષયોથી નિવેદિતાજીએ નવો જ માર્ગ શરૂ કર્યો. કિન્ડર ગાર્ટનને તેઓ ચિલ્ડ્રન ગાર્ડનનું સ્વરૂપ આપી શક્યા અને ખેલવું, કૂદવું, રમવું બાળપણના અધ્યયનનું કેન્દ્ર બનાવ્યું. શારીરિક સજા તો નહીં,
પણ તેનું સ્થાન પ્રેમ અને કરુણાના માહોલે લઈ લીધું. પોતાના બાળકોમાં અપાર શ્રદ્ધા એ સિસ્ટર નિવેદિતાનો જીવન મંત્ર હતો. તે ત્યાં સુધી કે તેઓ ઉત્સાહ અને ગૌરવથી કહેતા કે મૈત્રેયી અને ગાર્ગી તો ભવિષ્યમાં મારી શાળામાંથી જ અવતાર લેશે. આજે આ વાત સ્વપ્ન જેવી લાગે છે ને? પોતાના જ વિદ્યાર્થીઓમાં પરમ શ્રદ્ધા રાખવાનું નિવેદિતાજીનું વિધાન આપણે હજુ અનુસરવાનું બાકી છે એમ લાગ્યા કરે છે. એક શિક્ષક તરીકે બાહ્ય સ્વચ્છતા, આંતરિક સ્વસ્થતા, શારીરિક ચપળતા, માનસિક સજગતા, આત્મિક તત્પરતા, સાંવેગિક પુખ્તતા, અતિ પ્રબળ આત્મવિશ્વાસ, દૃઢ અચલ શ્રદ્ધા વગેરેની નિવેદિતાની લાક્ષણિકતાઓ હતી. અસામાન્ય પ્રભાવક વક્તા અને સ્પષ્ટ અસરકારક લેખિકા હોવાથી પોતાના લખાણો અને પ્રવચનોમાંથી જે કંઈ રકમ મેળવી તેમાંથી પોતાના ખપ પૂરતું પણ ન રાખીને સઘળું પોતાની શાળાને ચલાવવામાં તેઓએ અર્પણ કર્યું. કેટલાય દિવસો ભૂખ્યા રહીને પણ પોતાની શાળા ચલાવતા રહ્યા. આ બધી કઠોર પરિસ્થિતિઓ વચ્ચે સદાય સસ્મિત ચહેરો અને સ્વામીશ્રીની આ દિવ્ય સ્વપ્નની હાજરી પૂરતો હોય તેવું આપણને લાગતું હતું. આપણે કેટલું અનુસર્યા છીએ? એવા પ્રશ્ન ભગિની નિવેદિતાને જવાબ આપવા માટે આપણને વિચારતા કરી મૂકે છે. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.